આજરોજ અમારા દ્વારા એક ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર જે છે 8996 નંબરનું એ રોકવામાં આવેલું હતું અને આજે આ ટેન્કર રોકી પહેલાં તો પ્રશાસન તંત્રે એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ એફએસએસઆઈના અધિકારીને બોલાવેલા હતા અને એફએસએસઆઈના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે। એફએસએસઆઈના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી છે, એટલે રિપેરિંગમાં પડી છે એટલે અમે ટેસ્ટિંગ નથી કરી શકતા। હવે જોવા જઈએ તો એફએસએસઆઈનો જે લો છે એવું કહે છે કે ગમે એવી હોય તો ઓછામાં ઓછા 14 દિવસની અંદર આનું ટેસ્ટિંગ કરી અને જે મુદ્દામાલ છે એ રાખવો ન રાખવો ડિસ્ટ્રોય કરવો એની ઉપર તાત્કાલિક નિર્ણય કરવાની જવાબદારી એફએસએસઆઈના અધિકારી છે। આજે અમે કહી શકાય કે જૂનાગઢના સી ડિવિઝનના પરાંગણની અંદર અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટના માધ્યમથી અમે આ દૂધનો ટેસ્ટ કર્યો છે। પ્રાથમિક ધોરણે અમને એવું લાગ્યું છે કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન થયેલું છે। યુરિયાનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે, ત્યારબાદ ડિટર્જન્ટનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે। હવે કયું કેટલી માત્રામાં છે એ અમને નથી ખબર। આની અંદર સોયાબીન છે કે નહીં, પામ તેલ છે કે નહીં, આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવેલા છે કે નહીં એની તપાસ એ જીસીના માધ્યમથી જ થઈ શકે, પરંતુ કહી શકે કે એફએસએસઆઈના જે અધિકારી છે, જે ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરની અંદર બેઠા બેઠા ઓર્ડર કરતા હોય છે, એની પાસે કોઈ જ પ્રકારના સાધનો ઉપલબ્ધ નથી। અને આજે અમારા દ્વારા જે એફએસએસઆઈના જે અધિકારી છે અહીંયા ઉપલબ્ધ હતા ત્રિવેદી સાહેબ, એને એક ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।